હાય ફ્રેન્ડ્સ, હું છું આપનો દોસ્ત એન્ડ હોસ્ટ આરવી રોક્સ. તમને કદાચ અત્યારે પૂછવામાં આવે કે સૌથી મોટો વાયરસ કયો, તમે ચોક્કસથી કહેશો કે કોરોના વાયરસ. એના કરતાં પણ એક મોટો વાયરસ છે, એ છે એકલતા, લોનલીનેસ. એકલતા અને એકાંત આ બંનેમાં તફાવત છે, પરંતુ આપણે વાત કરીશું આજે એકલતાની. તમને યાદ છે છેલ્લે તમે ક્યારે તમારા મમ્મી કે પત્ની પાસે માથામાં તેલ નખાવ્યું હોય, માલિશ કરી હોય? નથી યાદ. તમારા મમ્મી પપ્પાનો આલ્બમ ક્યાં છે લગ્નનો, એ યાદ છે? નથી યાદ. લોકો કહે છે લોકડાઉનમાં શું કરવું, કંટાળી ગયા છીએ, હવે બીજો કંઈ રસ્તો આવે, લોકડાઉન ઓપન થાય. પરંતુ આ બધું શોધી કાઢો. તમારા મમ્મી પપ્પાના લગ્નનો આલ્બમ શોધી કાઢો, તમારો લગ્નનો આલ્બમ શોધી કાઢો અને જૂની તસવીરો જુઓ તમે અને વિચારો અને એન્જોયમેન્ટ લો કે હું આવો લાગતો હતો, આવી લાગતી હતી. જૂની પેનડ્રાઈવ નીકાળો, તમારા જૂના મોબાઈલના ફોટોગ્રાફ્સ જુઓ, આ તમામ વસ્તુ જુઓ. તમારા મમ્મી અથવા પત્ની પાસે તમે હેરમાં તમે તેલ નથી નખાવ્યું તો એ બી કરાવી લો. અત્યારનો ગોલ્ડન પીરિયડ છે, લોકડાઉનનો સદુપયોગ કરો તમે લોકો. ઘણા લોકો કહેતા હોય છે મારી પાસે સમય જ નથી, ટાઈમ જ નથી. એ તમામ લોકો ખોટા છે, કારણ કે સમય તમારી અને મારી પાસે સરખો જ છે. એ સમયનો સદુપયોગ કેવી રીતે કરવો એ તમારો ઉપર છે. સમયને તમે વેડફો છો કે સમયનો ઉપયોગ કરો છો. એટલે લોકડાઉનનો ઉપયોગ કરો તમે. લોકડાઉનમાં ફેમિલીને સમય આપો, પરિવાર સાથે સમય વિતાવો. પછી તમારા જૂના સર્ટિફિકેટ નીકાળો. એ જૂના સર્ટિફિકેટ કાઢીને તમે પોતાની જાતને ગર્વ અનુભવો. તમારા બાળકોને સર્ટિફિકેટ બતાવો અને વાતો કરો, જૂની યાદો તાજા કરો કે હું આવી રીતે હતો, આવો હતો, XYZ. આવું કરો, લોકડાઉનનો સદુપયોગ કરો. એન્જોય યોર લાઈફ. ત્યાં સુધી મને રજા આપશો. નવી કહાની સાથે ફરી આપણે મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.